नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुकारो सव्व पावपणासनो मंगलाणं च सव्वे सेम पद्मं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो नानस्त ओम नमो सूयस ओम नमो सूय देव्याय ओम नमो वायनार्यस ओम नमो बंधीये देवीये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिनसासन देव जिनसासन माता आप सर्वांनी आज्ञा हो शरणो हो संरक्षण हो आप सर्वांनी आज्ञा हो शरणो हो संरक्षण हो आप सर्वांनी आज्ञा हो शरणो हो संरक्षण जे बीज भूत गणाय छे त्रण पद चतुर्दश पूर्वना उपनेवा विगमेवा तु એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગન્નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું એ 14 પૂર્વો નારચે છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો ચાલો આજે સુઈગડાંગ સૂત્ર આજે 11મું અધ્યયન પૂરું કરીને 12મા અધ્યયન નું આપણે લેશું હજુ 11મા અધ્યયન નું થોડુંક બાકી છે એ લઈ લઈએ હા બરાબર હાજી કીધું કોઈ કઈ અવાજ આવે છે તમારો કોઈનો અવાજ આવી રહ્યો છે માઇક કોઈનું પણ ચાલુ છે હા આપણે છેલ્લે વાત કરી હતી કે સાધના અને આરાધના બરાબર સાધનાનું અંતિમ લક્ષ્ય સમાધિ છે અને આરાધનાનું અંતિમ લક્ષ્ય નિર્વાણ એટલે શાંતિ નિજાણ મગમ નિવાણ મગમ એ આપણે જઈએ કહીએ ને તો નિજાણ અને નિર્વાણ આ શાંતિનો રસ્તો છે હા અને સાધનાનો લક્ષ્ય છે સમાધિ બરાબર યોગો તમારા નિર્વિકલ્પ થાય એનું નામ સમાધિ અને એ સમાધિ પછી તમને જે અંદરની અનુભૂતિ થાય પરમ શાંતિનો અનુભવ આત્માની અંદર એ નિર્વાણનો રસ્તો છે તો દરેક સાધકનું લક્ષ્ય નિર્વાણ છે સમાધિ પણ નહીં હા યોગોથી સમાધિ સુધી પહોંચી શકો પણ પછી અંતે યોગો પણ એક સાધકને માટે બાબા ગાડી છે
હા, તો યોગોમાં નિર્વિકલ્પ અવસ્થા કેળવતા 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 ટોટલ યોગોની બાબા ગાડી છૂટી જાય પછી જે અનુભૂતિ આત્માને થાય એનું નામ છે નિર્વાણનો માર્ગ. તો દરેક સાધકનું લક્ષ્ય શું હોય? અહીંયા આગળ છેલ્લે પૂર્ણાહુતિ કરતા આગમ 11મા અધ્યાયમાં કે છે કે ભાઈ માર્ગનું લક્ષ્ય શું? તો કે મોક્ષ માર્ગનું લક્ષ્ય સમાધિ નથી. મોક્ષ માર્ગનું લક્ષ્ય નિર્વાણ છે. નિર્વાણ એટલે શાંતિ. સમજાણું બરાબર? હા, સમાધિ બહારથી હોય અને અંદરથી આત્મામાંથી જે પરિણામની ધારા વહે નિર્વિકલ્પ અવસ્થામાં એ શાંતિ છે. આપણે તો વાતે વાતે જરા કઈક એક વસ્તુ પર હાય શાંતિ થઈ, તો એ શાંતિ નથી. તાત્પુરતું છે. આપણે તાત્પુરતું રિલેક્સ લાગે એટલે આપણે એને શાંતિ નામ આપીએ, પણ એકવાર શાંતિ આવ્યા પછી અશાંતિ આવે નહીં. સમજાણું બધાને? તો સાધકનું લક્ષ્ય છે આરાધક ભાવ. અને આરાધક ભાવની પ્રાપ્તિ એનું અંતિમ ફળ એ નિર્વાણ છે. બરાબર? પણ અત્યારે આપણા હાથની અંદર યોગો છે. હજુ આપણને આત્માની અનુભૂતિ નથી એટલે આપણે આત્મામાં રહી શકતા નથી. સમ્યક દર્શન થયું હોય તો એને આત્માની અનુભૂતિ, તો જે સમયે એને આત્માની અનુભૂતિનો વખત હોય એ સમયે શાંતિ હોય. પણ સમ્યક દ્રષ્ટિ આત્મા યૌગિક અભ્યાસની અંદર જે રીતે રહેતો હોય તો એમાં એને સમાધિ હોય. સમ્યક દ્રષ્ટિ આત્મા અસમાધિમાં ન જાય. સમજાણું બધાને? હાલો, હા, બધાને સમજાણું? સામે અનુભૂતિમાં હોય ત્યારે નિર્વાણમાં હોય કે નહીં, એટલે બાહ્ય બાહ્ય યોગોની જે નિર્વિકલ્પ અવસ્થા હોય તો એ સમાધિ છે. એકદમ મન શાંત છે, વચન શાંત છે, કાયાના યોગો શાંત છે, એ જે નિર્વિકલ્પ અવસ્થા કે બીજા કોઈ જ વિકલ્પ નથી. જે કોઈ પણ એક ફોકસ લીધું છે એને એ એમના જ ઉપર એ કોન્સન્ટ્રેટ છે, તો એમાં એને સમાધિનો અનુભવ થાય. અને સમાધિના રસ્તે ચાલતા 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 શું થાય? તો કે ઘાતી કર્મ ખપે. બરાબર? તો ઘાતી કર્મ સૌથી પહેલા કયા ખપે? તો કે મોહનીય કર્મ, દર્શન મોહનીય અને અનંતાનુબંધી ચતુષ્ક ખપે. તો અનંતાનુબંધી ચતુષ્ક એ ખૈપા પછી દર્શન ત્યારે સંકિતની પ્રાપ્તિ થાય. તો સંકિતની પ્રાપ્તિ વખતે જે અંદરની અનુભૂતિ છે એને એમ કહેવાય કે સિદ્ધ જેવો અનુભવ હોય એ શાંતિ. કે એની સાથે કોઈની પણ તુલના ન કરી શકે. સમજાણું? એટલી શાંત અવસ્થા હોય કે એમાંથી બહાર નીકળે સંકિતનું વમન કર્યા પછી તો એ અનુભૂતિ એ કોઈની સાથે સરખાવી ન શકે, એટલી પરમ શાંતિનો અનુભવ હોય. બરાબર? અત્યારે આપણે જે શાંતિનો અનુભવ કરીએ છીએ શાંતિ નથી. એ યોગો થોડીક વાર શાંત બેઠા હોય ને આપણને એમ લાગે કે હાશ, તો એ સમાધિ તરફનો રસ્તો છે એમ. સમજાણું બરાબર બધાને? હા, એવું કેવાય, મેં તમને એક વાર કીધું હતું કે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી ગમે તેવી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય પણ સાધક પરિણામજન્ય ભૂલો ન કરે. પરિસ્થિતિજન્ય ભૂલો થાય એનાથી, પણ પરિણામજન્ય ભૂલો ન થાય. પરિણામજન્ય ભૂલો એટલે શું? કે સ્વભાવગત જે ભૂલો થાય, સ્વભાવગત ભૂલોમાં
જેટલી પણ ઉત્કૃષ્ટ સ્થિતિના કર્મો છે એવા કર્મનો બંધ થાય. અને પરિસ્થિતિજન્ય કર્મ બંધાતું હોય તેમાં વધુમાં વધુ અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું કર્મ બંધાય, એનાથી વધારે ન બંધાય. અને પરિણામજન્ય ભૂલ હોય તેમાં ઓછામાં ઓછું અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું, વધામાં વધુ 30, 20, 40, 70 ક્રોડાક્રોડી સાગરોપમ એવી સ્થિતિના કર્મ બંધાય. બરાબર. હા, કોઈ પરિસ્થિતિ આવી અને ઉકળી ગયા, વળી પાછી પરિસ્થિતિ થોડીક વારમાં શાંત થઈ ગઈ તો એ એકદમ શાંત અવસ્થામાં વયા જાય, એકદમ સમાધિ અવસ્થામાં વયા જાય સમ્યક દ્રષ્ટિ આત્મા. એને કોઈ પણ ફરિયાદ કે કોઈ પણ ડંખ એને જાજો સમય ન રહે. પરિસ્થિતિ વાળાને. હા, આ પરિસ્થિતિજન્ય છે એટલે બહુ લાંબો સમય ન રહે. સમજાણું? હા જી. હા સ્વામી, પરિસ્થિતિ વાળું લાંબો સમય ન રહે, પણ પરિણામ પરિસ્થિતિજન્ય વાળું. હોય ને એ લાંબો સમય ન રહે. એમાં તીખાસ કહો કે રાગની પરિણતિ કહો, એ એટલી લાંબી ન રહે, એટલી તીવ્ર ન રહે. અને એમાંથી તરત જ જીવ બહાર આવી જાય. પરિણામમાં લાંબુ ચાલે. અને પરિણામજન્ય હોય લાંબી પણ રહે, અને એમાં રસ અને સ્થિતિ બંને લાંબા હોય. તીવ્રતા હોય. પરિણામજન્ય એટલે આપણે ઊભી કરેલી ને. પરિણામજન્ય એટલે ઊભી કરેલી, આપણે પોતે આપણા સ્વભાવગત આપણે ઊભી કરીએ છીએ. અને પરિસ્થિતિ તો સામેથી કોઈક એવી પરિસ્થિતિ બનીને એમાં જીવ જાગ્રત ન હોય તો એમાં વહી જાય, એને પરિસ્થિતિજન્ય કહેવાય. એક વાર સંકેતની પ્રાપ્તિ થયા પછી જીવની પરિણામજન્ય ભૂલો અટકી જાય. એને અઠવાડિયે એકવાર સમાધિ તરફ એનું વલણ વયું જાય. સમજાણું બધાને? સ્વામી, હાજી. કોઈ એક એક્ઝામ્પલ આલીને કહો તો પરિણામજન્ય કઈ થાય? સોમિલ બ્રાહ્મણ. પછી મહાવીર સ્વામીને ઉપસર્ગ દેનારામાં સુલપાણી યક્ષ કે ગોવાળીઓ કે એ બધા જે છે, સંગમ દેવતા, એ બધાની પરિણામની ધારા તમે જો માર્ક કરો. નાગીલા પણ આવી જાય. હા, એ પણ આવી જાય. તો એ બધા પરિણામજન્ય ભૂલોના દાખલાઓ છે. અને પરિસ્થિતિજન્ય ભૂલ, જેમ કે ભગવાન મહાવીર સ્વામી ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા અને ઓલા સયા પાલકના કાનમાં શીશુ રેડ્યું તો એ આપણે દેખાવમાં તીવ્ર લાગે, પણ એની માટે તીવ્ર નથી. એ સામાન્ય લાગે કે ભાઈ એક રાજ શિક્ષા છે. એનો પરિણામ એને હેરાન કરવાનો, ત્રાસ દેવાનો કે એવો ન હોય. એને ભૂલ કરી એટલા પૂરતે એને શિક્ષા દેવાનો ભાવ હોય. એના પોતાના કસાયની એટલી તીવ્રતા ન હોય. તો પણ એમાં એ આપણે ભોગવવું તો પડે, પરિણામ જો પરિણામજન્ય પણ ભોગવવું જ પડે ને પરિસ્થિતિજન્ય પણ ભોગવવું પડે, ના નથી. તમે વિચાર કરો કે ભગવાન મહાવીર સ્વામીનો ત્રિપૃષ્ઠ વાસુદેવનો કેટલામો ભવ હતો? 16મો ને 15મો કે 16? ત્રિપૃષ્ઠ વાસુદેવનો 16મો ભવ હતો. હા, 16, બરાબર. 15. હવે 16મો ભવ હતો, બરાબર. 17મા ભવે નરકમાં ગયા, 18મો ભવ તિર્યંત, 19મા ભવે પાછા નરકમાં પ્રભુનો આત્મા ગયો. બરાબર. તો હવે ત્યાં આગળ એમણે ભૂલ કરી ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવની અંદર. પણ એ બધી ત્રિપૃષ્ઠ વાસુદેવના પદનું કારણ હતું. એ સમયમાં ત્રિપૃષ્ઠ વાસુદેવનું જે પદ હોય એ પદની સ્વભાવગત પરિસ્થિતિ, સ્વભાવગત એના એની પ્રકૃતિ છે. જેમ કે કોઈ પ્રકૃતિનો સ્વભાવ તીખો હોય, મરચું છે તેનો સ્વભાવ હંમેશા એની પ્રકૃતિ તીખી હોય.
પણ એનો સ્વભાવ નથી, એ પરિસ્થિતિ છે, એનામાં એ જાતના ગુણધર્મો હોય. સમજાણું? હા, તો એને 16મા ભવે કર્યું ને 27મા ભવે તો ભગવાન થઈ ગયા. તો એનો અર્થ થયો કે ભગવાને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવની અંદર જે કર્મ બાંધ્યું એ અંતક્રોડા ક્રોડી સાગરોપમનું નહોતું. 10 ભવની ગણતરી કરી લ્યો, કેટલા સાગરોપમ થયું? સમજાય છે? તો આ ઉપરથી આપણને ખબર પડે કે આ એનું પરિસ્થિતિજન્ય કર્મ હતું, પરિણામજન્ય કર્મ નહોતું. 27 ભવની યાત્રામાં જ્યાં જ્યાં પણ ભગવાનના આત્માએ અહંકારથી લઈને કે સત્તાથી લઈને જે કંઈ પણ એમની ભૂલો છે આપણે નોંધીએ, તે તમામ ભૂલો એટલી તીવ્ર નહોતી કે જેનાથી એનું કર્મબંધ અંતક્રોડાક્રોડી સાગરોપમની મર્યાદાને વટાવી ગયું હોય. સમજાય છે? તો એના ઉપરથી સાબિત થાય કે ભગવાને જે કંઈ પણ કર્યું એ એક ઉદય ભાવ હતો અને ઉદય ભાવમાં એ ભળી ગયા. જયારે બરાબર. ગુસ્સો કરીને કોઈ ગુનો કરીએ છીએ તો એ બી ઉદય ભાવમાં જ ભળીએ છીએ ને, તો પછી તીવ્ર ન થયું? પણ એની તીવ્રતામાં અને સ્થિતિમાં ફરક હોય. અચ્છા. આપણે વર્ષો સુધી યાદ રાખીએ અને એ લોકો ભૂલી જતા હોય પાછા. તાત પૂરતો હોય એનો કસાઈ લાગે તમને તીવ્ર, ઉકળતા પાણી જેવો. જુઓ, ગુરુદેવ અમને એમ કહેતા, 2 દ્રષ્ટાંત આપતા કે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ છે. તો સમ્યક દ્રષ્ટિની કૃષ્ણલેસ્યા ઉકળતા પાણી જેવી હોય. સમજો બરાબર. સમ્યક દ્રષ્ટિની કૃષ્ણલેસ્યા ઉકળતા પાણી જેવી હોય અને મિથ્યા દ્રષ્ટિની શુક્લલેસ્યા કેરોસીન જેવી હોય. ઉડી જાય. શું ફરક કયો? ઠંડુ થઈ જાય ઉકળતું પાણી. હા, મિથ્યા દ્રષ્ટિ આત્મા છે તો ઈ દેખાવમાં તમને ઠંડો લાગે, સૌમ્ય લાગે, પણ છે કેરોસીન કે નિમિત્ત મળતા એમાંથી આગ થશે. અને સમ્યક દ્રષ્ટિની કૃષ્ણલેસ્યા દેખાવમાં તમને ઉકળતું પાણી લાગે, તીવ્ર લાગે, પણ એ તીવ્ર પાણી પણ કસાઈની આગ ઉપર નાખો તો કસાઈની આગને ગરમ ગરમ પાણી હોય તો ઠંડુ કરે, આગને પ્રજ્વલિત ન કરે. સમજાણું? આવો ફરક હોય સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિની પ્રવૃત્તિમાં. કે આપણને ત્રિપૃષ્ઠ વાસુદેવમાં ઉકળતું પાણી લાગે, પણ એ ઉકળતું પાણી એના કસાઈને ઉદ્દીપ્ત ન કરે, એના કસાઈને શાંત કરવા વાળું હોય. પરિસ્થિતિ જેવી પતી ગઈ પછી એના ભાવો શાંત ભાવે હોય. પણ એમને ભોગવવું તો પડ્યું ને. ભોગવવાની ના નથી મારી. ભોગવવું તો કોઈ પણ કર્મ કર્યું હોય, તમે કાંઈ ન પણ કર્યું હોય તો એક સમયનું કર્મ તો તમારે ભોગવવું તો પડે છે. ઈર્યાપથિકી પણ મતલબ કે લાંબી સ્થિતિ સુધી ના ચાલે. લાંબી સ્થિતિ સુધી ન ચાલે, તીવ્ર ન બંધાય, લાંબા ન બંધાય. ત્રિપૃષ્ઠ વાસુદેવ પછી જુઓ, ભગવાનના બધા ચડતા ભવો છે. હા, એક ખાલી 2 નરકના ભવો છોડી દો તો બાકી બધા એના ચડતા ભવો છે. અગર એને પરિણામજન્ય ભૂલ કરી હોત તો એના ચડતા ભાવો એના ભવ ન હોત. સમજાય છે? એના ઉપરથી આપણે કહી શકીએ કે ભગવાને એ તીવ્રતા જે પણ હતી એ ઉકળતા પાણી જેવી હતી, પેટ્રોલ કે કેરોસીન જેવી નહોતી. આવ્યું ધ્યાનમાં તમને બધાને? તો મોક્ષ માર્ગનું લક્ષ્ય શું છે? સમાધિ કે નિર્વાણ? તો કે મોક્ષ માર્ગનું લક્ષ્ય સમાધિ પણ નથી, નિર્વાણ છે. અન્ય ધર્મોની અંદર સમાધિ સુધી જાય છે, પણ શાંતિ સુધી પહોંચવાના હજુ એ લોકોના કોઈ પહોંચે પણ છે. અન્ય લિંગે સિદ્ધ બતાવ્યા છે તો એ બધા એ રસ્તે ચાલતા જ હોય, બરાબર. પણ અધિકાંશ લોકો સમાધિના રસ્તા સુધી આવીને અટકી જાય.
પણ સમાધિ પછી જે સાધનાનો ક્રમ ચાલે એમાંથી પછી શાંતિનો રસ્તો નીકળે. સૌથી પહેલા તમે કે હું સાધના કરીએ તો હજુ આપણે સમાધિના રસ્તા ઉપર જ ચાલીએ છીએ. હું કે તમે, હું ધ્યાન કરું તો પણ મારો રસ્તો સમાધિનો છે. સમાધિનો અર્થ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણને રાગ દ્વેષ ન થાય. ગમે તેવી પરિસ્થિતિમાં આપણે આધિ વ્યાધિ કે ઉપાધિના ભોગ ન બનીએ, એના શિકાર ન બનીએ, તો સમાધિ છે. બરાબર સમજાણું? એનું માપદંડ તો રાગદ્વેષથી જ નીકળશે ને. હમ રિઝલ્ટ એના ઉપર જ છે. હા રાગ દ્વેષ છે તો અનંતાનુબંધીના રાગ દ્વેષ છે, અપ્રત્યાખ્યાનીના રાગ દ્વેષ છે, પ્રત્યાખ્યાનીના રાગ દ્વેષ છે, કે સંજ્વલનના રાગ દ્વેષ છે. તો છે તો બધા જ રાગ અને દ્વેષ. હા અનંતાનુબંધી પણ રાગ દ્વેષ છે ને સંજ્વલન પણ રાગ દ્વેષ છે. છતાં હા પણ અનંતાનુબંધીના રાગ દ્વેષમાં સ્થિતિની લંબાઈ અને રસની તીવ્રતા અને સંજ્વલનના કસાય બેયમાં ક્રોધ છે, બેયમાં માન છે, બેયમાં માયા છે, બેયમાં લોભ છે. હા છતાં પણ ફરક શું પડે? તો કે સ્થિતિ અને રસ બંનેમાં ફરક પડે. હા રસ સમજાણું તમને? ઓછો હોય તો સ્થિતિ પણ ઓછી થઈ જાય. હા, એ રસ ઉપરથી જ બધું. સંજ્વલનનો રસ તમને કદાચ અનંતાનુબંધીનો દેખાતો હોય, જેમ કે આપણે બાહુબલી છે, હા એની સ્થિતિ અનંતાનુબંધી છે પણ રસ એનો સંજ્વલનનો છે, કે એને એટલો હા અહંકાર હતો પણ એવો પણ અહંકાર નહોતો. હા હા, સમજાણું ને? છૂટો. હા અને સમજવા છતાં પણ ન છૂટે તો એ અનંતાનુબંધીના પાતાનો હોય. હા જાણીએ છીએ આપણે કે ક્રોધ કરવા જેવો નથી, છતાંય કરીએ છીએ. હા જાણીએ છીએ અભિમાન કરવા જેવું નથી, છતાંય કરીએ છીએ. કરીએ છીએ. જાણીએ છીએ રાગદ્વેષ કરવા જેવું નથી, છતાંય પલે પલે રાગદ્વેષ કરીએ છીએ. આપણી જાગૃતિ રહેતી નથી. સમજાય છે? જી સર. અને એ લોકો જેવું સમજાણું એટલે તરત જ શાંત થઈ જાય, ઈચ્છી જ પડે. એની માટે મેં એક ગુરુદેવ કહેતા હતા કે 60 મણ તેલ ઉકળતું હોય, એમાં બાવના ચંદન એક તલ જેટલું, સમ્યક દ્રષ્ટિ એટલે એક બાવના ચંદનનું તલ છે, એક બાવના ચંદનનું એક તલ જેટલો ટુકડો 60 મણ ઉકળતા તેલની કડાઈમાં નાખો તો બીજી ક્ષણે ઈ એકદમ ઠંડુગાર થઈ જાય. તો સમ્યક દ્રષ્ટિનું ગરમ થવું એ કેવું હોય? તો કે બાવના ચંદન વાળા તેલ જેવું, બાવના ચંદનના તલ જેટલું, કે નાખો એટલે શાંત. સમજાણું બરાબર? સમજાવા છતાં પકડી રાખીએ તો એક કસાઈની તીવ્રતા ગણાય, અને સમજાય અને સરકી જાય તો એ સંજ્વલન કોટીનો કહેવાય. પણ આપણે એમાં એક્સક્યુઝ, આમ કરીએ તો, આમ ચાલે તો, આમ કરીએ તો શું કરવાનું? આપણે કેટલા બધા એની અંદર વિકલ્પો ઉભા કરી દઈએ. એકની એક બે જેવી વાત છે કે ભાઈ આમ ન હોવું જોઈએ તો ન હોવું જોઈએ. સમજાણું બરાબર? પાકું? હા બધાને સમજાણું? તો આપણી સાધનાનું લક્ષ્ય જ એ છે કે આપણા કશાયોમાં તીવ્રતા કેટલી છે અને આપણા કશાયોની અંદર સ્થિતિ કેટલી છે, આ જ મહત્વનું છે. ને તો જેને શાંતિનો માર્ગ લેવો છે એ કશાયના ઉપશમ ભાવની અંદર રમે, અને પછી ઉપશમ માર્ગથી આગળ વધે. તો મોક્ષ માર્ગનું લક્ષ્ય સમાધિ નથી. સમાધિ એનો રસ્તો છે, લક્ષ્ય એનું નિર્વાણ છે. બરાબર? તો નિર્વાણ સુધી પહોંચતા રસ્તામાં સમાધિ એક પડાવ છે. અને એ સમાધિ પછી આગળ ચાલતા અંતે શિખર સુધી પહોંચે તો એ નિર્વાણ શાંતિનો માર્ગ છે.
તો આપણું લક્ષ્ય સમાધિ નથી કે સમાધિ ભાવ ટકવા જોઈએ. સમાધિ એ વ્યવહારનું લક્ષ્ય છે. જ્યાં સુધી આપણે વ્યવહારમાં બેઠા છીએ, મન વચન કાયાના ઉપયોગો કરીએ છીએ, ત્યાં સુધી આપણું લક્ષ્ય સમાધિનું છે. પણ એકવાર સમાધિ સુધી પહોંચી ગયા પછી આપણું લક્ષ્ય શાંતિનું છે. તો ઓવરઓલ આપણું અંતિમ લક્ષ્ય શાંતિ છે, નિર્વાણ છે. બસ તો એ જ વાત અહીંયા બતાવી કે સાધકનું લક્ષ્ય નિર્વાણ હોવું જોઈએ. સાધકનું ફોકસ નિર્વાણ હોવું જોઈએ. સાધકના મનમાં ગોલ નિર્વાણ છે. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. એકદમ. જી સાહેબ. હા. બધાને સમજાયું ને? ઈઝી થઈ ગયું. તમે એકદમ ઈઝી કરી આપ્યું. કે એક વાર જે કસાય થયો અને તલ પડ્યું, ભાવના ચંદન તલ જેટલું, પછી ઈ હા કસાય પરિવાર ઉદી રીત ન થાય. હા હને ગયું ઈ કર્મ પાછું ન આવે. અગર જો સમાધિનો રસ્તો સમાધિમાંથી શાંતિનો રસ્તો પકડાનો હોય તો. સ્વામી, હાજી આમાં એક પ્રશ્ન છે. બોલો બેન. તો તમે કહ્યું કે કર્મ ગયું એ પાછું ના આવે, એ સમયે હમ શાંત રહ્યા તો હમ આપણે તો હમ તો મનના પરિણામોમાં શાંતિ આવી જાય એમ કેવાય? શાંતિ એટલે શું કે એક વખત તમને જે ભાવ આવ્યા, બરાબર, હમ જે હમ તીવ્રતા જે ભાવ આવ્યા હમ તમને સમજાઈ ગયું, તો તમે ફરી પાછા એવા ભાવ કરો. આપણને ખબર છે કે અગ્નિ આપણને દજાડે, હમ આપણને હમ સમજાણું તો આપણે સીધો હિસાબ છે ને કે ભાઈ આપણને સમજાણું કે અગ્નિ આપણને દજાડે, તો પછી તમે હમ જિંદગી આખી અગ્નિને અડવા જાઓ? ના, ના ચાલે. અગ્નિથી કામ લેવું હોય તો તમે વચ્ચે સાણસી રાખો, ચીપિયો રાખો, કપડું રાખો કે ન રાખો? રાખીએ. શું કામ રાખો? દાજીએ નહીં એટલે. તો પછી સમજાણા પછી તમે આખી જિંદગી તમે એની ભૂલ કરો ખરા? ના કરે. એકાએક કોઈ સાધન ન હોય તો તમે તમારો દુપટ્ટો છે કે તમારા સાડીનો છેડો છે એનાથી ઉતારી લ્યો, તો પણ કરો કે ન હા કરો? હા હા. હે? એટલે તો કર્મ જાય તો એની સાથે આપણા ભાવ બી શાંત થવા લાગે, એનો હા, મતલબ એમ. કર્મ બંધાય એના, પણ એ જે તીવ્ર ભાવના બંધાતા હતા, પરિણામજન્ય ભૂલોના બંધાતા હતા, એ અટકી જાય કે હવે સમજી જી ગયો છે કે આગ છે, એમાં જવાય નહીં. જી. એટલે સ્વામી આ એનો મતલબ એમ કે ધર્મ તરફ વળવા લાગે. હા, એનો ધીરે મતલબ એમ. ધીરે ધીરે પોતાના સ્વભાવ તરફ વળવા માંડે. જી 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 આત્મા સ્વામી. પોતાના સ્વભાવ તરફ વળે, ઈ ધર્મ. અચ્છા, આભાર હે સ્વામી, ને? આભાર. તો સમજાઈ ગયું બધાને? જી. હા, તો અહીંયા આગળ એને આપણા કેટલા થયા હતા નંબર તો મને યાદ નથી. આપણે કેટલા નંબર થયા હતા ઉર્મિલાબેન? મોક્ષ માર્ગના આપણે છેલ્લા આપણે ટિપ્સ લઈએ છીએ, મારા ખ્યાલથી 10-11 થયા હતા. હા 11 થયા હતા. તો 12મું છે કે સાધકનું લક્ષ્ય શું હોય? તો કે શાંતિ, નિર્વાણ. આ સાધકનું લક્ષ્ય છે, બરાબર. હવે નિર્વાણનું લક્ષ્ય આવ્યું હોય તો એની જીવનચર્યા કેવી હોય? તો કે ભાવ માર્ગ સ્વીકાર્યો. તમે નિર્વાણનો રસ્તો સ્વીકાર્યો એનો અર્થ છે કે તમે ભાવ માર્ગ સ્વીકાર્યો છે, દ્રવ્ય માર્ગ નથી. ભાવ માર્ગ સ્વીકાર્યો છે, તો ભાવ માર્ગમાં શું આવે કે એનો સ્વીકાર કર્યા પછી ગમે તેટલા ઉપસર્ગ આવે કે ગમે એટલા પરિસહ આવે, હા, તો એમાં એ મેરુ પર્વતની જેમ અડગ રહે. એમાં કોમ્પ્રોમાઈઝ ન કરે, એમાં સમજોતો ન કરે.
સમજાણું? શાંતિનો માર્ગ સ્વીકાર્યા પછી ગમે તેટલા ઉપસર્ગ આવે, ગમે તેટલા આપણે ગચ્છુ કુમાલે શાંતિનો રસ્તો કે મારે 12મી ભિક્ષુ પ્રતિમા કરવી છે, તો 12મી ભિક્ષુ પ્રતિમાનો અર્થ જ ઈ છે કે કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગર એને એક દિવસ સ્મશાનમાં ધ્યાન કરવાનું હોય. સ્મશાનમાં અથવા તો સાવ શૂન્ય ઘરો હોય એવા ઘરોની અંદર જ્યાં કોઈ જ આવાગમન ન હોય એવી જગ્યામાં એક રાત્રિનું ધ્યાન હોય. પણ એ શાંતિનો માર્ગ લીધો છે એને, અને એ શાંતિના માર્ગમાં ઉપસર્ગ આવે ને આવે, કા ઉપસર્ગ આવે ને કા પરિસ આવે, અધિકાંશ ઉપસર્ગ આવે. તો ઉપસર્ગ અને પરિસમાં શું ફરક? ઉપસર્ગ બહારથી આવે અને પરિસ્થિતિજન્ય પોતાના આંતરિક કસાયોને શાંત કરવાનો હોય. ઉપસર્ગ બીજા દ્વારા જ આવે, આ નક્કી છે. કા મનુષ્ય દ્વારા આવે, કા તિર્યંચ દ્વારા આવે, કા દેવ દ્વારા આવે. ઉપસર્ગ દેનારા 3 જ છે, બરાબર. જ્યારે પરિસર છે એ નૈસર્ગિક રીતે પણ આવે, જેમ કે મચ્છર છે, ભૂખ લાગવી છે, તરસ લાગવી છે, આ બધા નૈસર્ગિક કર્મના ઉદયોના કારણે આવે, કે જેમાં કોઈ સામેથી નથી, કર્મનો ઉદય થયો અને પરિસ્થિતિ એવી બની તો એ પરિસર છે, બરાબર. અને બહારથી તમને તપાવવા માટે, તમારી કસોટી કરવા માટે બહારથી જે કંઈ પણ પ્રતિકૂળતા અનુકૂળતા આવે એને ઉપસર્ગ કહેવાય. બરાબર. અને પ્રકૃતિજન્ય, નિસર્ગજન્ય, ઉદયજન્ય જે પરિસ્થિતિઓ સર્જાય અનુકૂળ કે પ્રતિકૂળ, તો એને પરિસહ કહેવાય. સમજાણું બધાને બરાબર? સ્વામી, આભાર સ્વામી. હા, તો ઉપસર્ગ જેને સમાધિ અને શાંતિનો રસ્તો સ્વીકાર્યો છે એની માટે લક્ષ્ય શું છે કે ગમે તેટલા ઉપસર્ગ કે પરિસરની પરિસ્થિતિ સર્જાય એ સમયે એને શું કરવાનું, તો કે એ સમયે એને શાંત રહેવાનું, સમાધિ ભાવમાં રહેવાનું, ઉપસર્ગ અને પરિસ્થિતિ હારી નહીં જવાનું, મેરુ પર્વતની જેમ એમાં અડલ અને અવિચલ રહેવાનું. મેરુ પર્વત માટે એવું કહેવાય કે જ્યારે આરાનું પરિવર્તન થાય, પેલા આરામાંથી બીજો આરો, બીજા આરામાંથી ત્રીજો આરો, ત્રીજા આરામાંથી ચોથો આરો, ચોથા આરામાંથી 5મો આરો, હવે 5મામાંથી 6ઠો આરો જયારે આવશે, જે દિવસે આરો પૂર્ણ થાય ને નવો આરો શરૂ થાય, એ સમયે નૈસર્ગિક એક વાયરો વાય જેનું નામ છે સંવર્તક વાયરો. તો એ સંવર્તક વાયરો એટલો સાયક્લોન, એટલું ઝંઝાવાતી હોય કે હરિકેન સાયક્લોન પણ એની પાસે કાંઈ જ ન લાગે. તો એ સાયક્લોન ની અંદર મોટા મોટા પર્વતો પણ જમીન દોસ્ત થઈ જાય. એ સાયક્લોન ની હવામાં પણ મેરુ પર્વત 1,00,000 યોજન ઊંચો હોવા છતાં પણ સંવર્તક વાયરો એને પણ વાય, એને પણ લાગે, પણ એની એક કાંકરી પણ ખરે નહીં. હા, આપણે તો ઘણી વાર તમે લોકો તો ટીવીમાં એમાં જોતા હશો કે બધા સાયક્લોન આવે ત્યારે મકાનો પણ આમ પત્તાના મેલની જેમ ધારાશાયી થઈ જતા હોય, હને કારની કારો ઉડતી હોય, આવા આપણે દ્રશ્યો તમે લોકોએ જોયા હોય, અમે સાંભળ્યા હોય, બરાબર. તો એવા ગમે તેવા પ્રતિકૂળ સંજોગો આવે, ગમે તેવી પ્રતિકૂળ આંધી તોફાન આવે, પણ મેરુ પર્વતની એક પણ કાંકરી પરિસ્થિતિથી ફરે નહીં. સમજાણું? કે પરિસ્થિતિની સામે ઈ ડોલાયમાન થાય નહીં. હિમાલય મેરુ પર્વત નહીં ને? ના 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 ના, હિમાલય સામાન્ય પર્વત છે. સામાન્ય પર્વત એટલે હા, એમાં પરિવર્તન બની શકે. અચ્છા, તો પણ મેરુ પર્વત છે. હા, મેરુ પર્વત આપણને દેખાય નહીં ને? એ ક્યાં છે ખબર ના પડે. મહાવિદ્ય ક્ષેત્રમાં છે. અચ્છા, એટલે અહીંયા આપણને ના દેખાય. હા, તમે ધ્યાનમાં જાઓ તો તમને મેરુ પર્વત દેખાય. હા, એટલે ધ્યાનમાં જાઓ ને ઊંડા ઉતરો તો. પાછા તમે મને પૂછો કે તમે જોયો, મેં નથી જોયો, પણ ગુરુદેવે જોયો તો.
કેમ કે ગંગા સતીના ભજનમાં પણ આવે ને, મેરુ તો ડગે હા, પણ મેરુ તો ડગે પણ જેના મનડા. એટલે એને તો બધા માનતા હશે ને મેરુ પર્વત છે એમ, બધા ધર્મ. હા 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 હા. મેરુ પર્વત ની વાત તો ઘણી જગ્યાએ સુમેરુ પર્વત આવે તો મેરુ હા પર્વત છે જાણીતું. એ જેમ ગમે તેવા બહારના નૈસર્ગિક ઉપસર્ગો કે પરિસરો આવે, નૈસર્ગિક કોઈ પણ આંધી તોફાનો આવે તો મેરુ પર્વતની કાંકરી પણ હલે નહીં. એવી રીતે ગમે તેવા અસહ્ય એવા ઉપસર્ગ પરિસર આવે, પણ જેને શાંતિ ને સમાધિનો રસ્તો પકડ્યો છે, નિર્વાણનો માર્ગ જેને પકડ્યો છે, એ પછી એમાંથી ડગે નહીં. મેરુ પર્વતની જેમ પછી શું કેવાય, ગચ્છુકુમાર હોય, મેતાર્ય મુનિ હોય, ખંડક સંન્યાસી હોય, કેટલા એમના કઠિન પરિસ, આખી ચામડે જીવતે જીવતા ચામડી ઉતારવી એટલે કેટલો કેટલો કઠિન પરિસર છે કયો. પછી કાનમાં ખીલા ઠોકાણા હોય તો આ બધા તીવ્ર પરિસરો છે. પણ એ હમ તીવ્ર પરિસરોમાં પણ જે નિર્વાણ અને સમાધિ માર્ગના જેટલા પણ યાત્રિકો છે, એ કોઈ મેરુ પર્વતની જેમ ચલાયમાન, એટલે મેરુ પર્વતની જેમ અચલ રહ્યા છે, કોઈ ચલાયમાન નથી થયા. સમજાણું? એ ગંગા સતીની તો પેલી જે કડી સાધક છે નો તે આ વ્યવહાર માર્ગ છે. સાધક વ્યવહારમાં કેવી રીતે રે, તો કે ગમે એટલા ઉપસર્ગ અને પરિસર આવે પણ એમની શાંતિ ડખોળાય નહીં, એમની શાંતિ સ્ખલિત થાય નહીં, એમની સમાધિમાં વિક્ષિપ્તતા ન આવે, ડિપ્રેશન ન આવે. હમ હે ને? સમજાણું બરાબર? જે સ્વામી. પોતાનો તોલ જાળવી રાખતા આવડે, હમ પરિસ્થિતિમાં હારી ન જાય. હમ તો 12મું છે કે ભાવ માર્ગ સ્વીકાર્યા પછી, ભાવ માર્ગ એટલે સમાધિને નિર્વાણનો રસ્તો સ્વીકાર્યા પછી ગમે તેટલા ઉપસર્ગ પરિસર આવે તો એમાં શું કરે, તો કે મેરુ પર્વતની જેમ એ સંયમ ભાવની અંદર, આત્મભાવની અંદર અવિચલ રહે, ચલાયમાન ન થાય, મજબૂત રહે, પોતાના અસ્તિત્વને ટકાવી રાખે. બરાબર છે? એ પછી આગળનો પોઈન્ટ કે સાધક અવસ્થા સ્વીકાર્યા પછી, એટલે આવી સાધક અવસ્થા એટલે સમજી જવાનું કે નિર્વાણનો રસ્તો સ્વીકાર્યા પછી શું થાય, તો કે ગ્રહસ્થ દ્વારા, હવે ચાલો રેતા રેતા એ પરિસર સહન કરે, પણ જ્યાં સુધી શરીર છે, હા, ત્યાં સુધી વેદનીય કર્મ પણ છે, અને વેદનીય કર્મ છે તો ત્યાં સુધી શરીરના ધર્મ પ્રમાણે એને ભૂખ લાગવી પણ, ક્ષુધા લાગવી એ પણ નૈસર્ગિક વાતો છે, સ્વાભાવિક વાતો છે. બરાબર? તો ક્ષુધા વેદનીય નો ઉદય થાય તો એને આહારની જરૂર પડે. તો એ કેવો આહાર કરે, તો બે શબ્દ છે કે એષણિક આહાર કરે અને કલ્પનીય આહાર કરે. ગ્રહસ્થ દ્વારા દેવાયેલા એષણિક અને કલ્પનીય આહારને ગ્રહણ કરે. તો મેં તમને આ પેલા સમજાવી દીધું છે, તમને બધાને હવે ખબર હશે કે એષણિક કોને કહેવાય ને કલ્પનીય કોને કહેવાય. નિર્દોષ. એષણીય અને કલ્પનીય, આ બે શબ્દ છે. તો એષણીય કોને કહેવાય ને કલ્પનીય કોને કહેવાય? હાજી, આપણે આગળ આની ચર્ચા થઈ ગઈ છે, આ વસ્તુની યાદ છે? હા, કોઈને યાદ છે? તૃષ્ણા રહિત આવે. ભૂલી ગયા. હા, ના, નથી યાદ. કલ્પનીય આહારમાં ખાલી એટલી શરત છે કે આહારના દોષ વગરનો આહાર, એમ કે સાધુના નિમિત્તે બનાવેલો હોય, સાધુ માટે ખરીદેલો હોય, હા, એવા જે કંઈ પણ સાધુ માટે ઉત્પાદન કરેલો હોય,
તો એવા બધા, અથવા તો આહાર આવ્યો છે તો એમાં ઓછું વધતું છે તો ભેળવીને આ બધા દોષો વગરનો આહાર એને કલ્પનીય આહાર કહેવામાં આવે. હમ સમજાણું? હમ કલ્પનીય એટલે દોષ વગરનો નિર્દોષ આહાર. હમ સાધુના જે કઈ પણ આહારના કોઈક 106 દોષ ને અલગ અલગ દોષોની ગણતરી 42, 48, 96 દોષ રહિત આહાર પાણી લે તો એ બધા જે દોષ છે 42, 48 કે 96, તો એ દોષ વગરનો આહાર લેવો એને કહેવાય કલ્પનીય આહાર. હમ બરાબર, બધું જ આવી જાય. સાધુના નિમિત્તનો ન હોય, સાધુ માટે લાવેલો ન હોય, સામેથી લાવેલો ન હોય, પછી ત્યાં આગળ શું કહેવાય, એમાં વસ્તુ નખાતી હોય, દ્રવ્યો નખાતા હોય, એવા એક પણ દોષ વગરનો હોય તો એને એવા આહારને કહેવાય નિર્દોષ આહાર અથવા તો કલ્પનીય આહાર. સમજાણું બરાબર બધાને? હમ પણ કલ્પનીય આહાર હોવા છતાં પણ લેવો કે ન લેવો એનો જે વિવેક એને એષ્ટના કહેવાય. હા, કલ્પનીયની અંદર વસ્તુ તમારી શુદ્ધ હોવી જોઈએ. તમે માંસાહાર ન કરતા હોવા જોઈએ, પછી તમારા ઉપર કોઈનું દેણું ન હોવું જોઈએ. બરાબર. પછી આહાર બનાવતી વખતે તમારી અશુદ્ધતા ન હોવી જોઈએ, અંદર જીવ જીવાત ન રહેવી જોઈએ. તો આ બધું નિર્દોષતામાં આવે, કલ્પનીય આહારમાં આવે. હા, અમારે અનકાઈમાં જેમ ગુરુદેવે નિયમ રાખ્યો છે કે 7 વ્યસન નો ત્યાગ હોય, પછી રાત્રિ ભોજન નો ત્યાગ હોય, કંદમૂળ નો ત્યાગ હોય, તો એના ઘરનો આહાર લેવો. આ એકદમ આહારની શુદ્ધિ છે. બરાબર. તો નિર્દોષ આહાર છે, પાછો અમારા નિમિત્તે બનાવેલો ન હોવો જોઈએ. તો આ બધી શરતો છે એ કલ્પનીય આહાર માટેની છે કે ભાઈ આ આહાર કલ્પે એવો છે. બરાબર. પણ સ્વામી, દેણું છે એ તો ખબર ના હોય ને સાધુને. તો કોઈનું દેણું હોય તો ના ખબર હોય ને સાધુને. હા, પણ ખબર હોય તો એનું લેવાય નહીં. અચ્છા. આમ તો સામાન્યતયા ઘરની વસ્તુ ઉપરથી ખ્યાલ આવી જાય. સંતોની હમ દ્રષ્ટિ એવી હોય કે એના ઉપરથી એનો ખ્યાલ આવી જતો હોય સ્વામી, આભાર સ્વામી. વસ્તુ ઉપરથી. બરાબર છે. હમ તો નિર્દોષ અને સુસ્તો આહાર હોવો એને કલ્પનીય આહાર કહેવામાં આવે. 42, 48, 96 દોષ રહિત નો આહાર હોય એને કલ્પનીય આહાર કહેવામાં આવે. બરાબર છે. દાતા દ્વારા દિવસે જ પકાવેલો હોય, રાત્રિએ પકાવેલો ન હોય, એને કલ્પનીય આહાર કહેવામાં આવે. આ બધા એટલે એક પણ જાતના દોષ વગર દિવસે બનાવેલો હોય ને દિવસે વાપરો તો એકદમ શુદ્ધ વિકલ્પ છે. પછી દિવસે બનાવેલો હોય ને રાત્રે વાપરે, રાત્રે બનાવેલો હોય ને દિવસે વાપરે, તો આ બધા આહારની શુદ્ધિના ભંગો છે. રાત્રે બનાવેલો છે ને રાત્રે વાપરે તો 4 વિકલ્પો છે. તો દિવસે બનાવેલો ને દિવસે વાપરે તો એમાં વિવેક રહ્યું હોય, જતના રહી હોય, તો જતનાપૂર્વક, વિવેકપૂર્વક આહારની શુદ્ધિ ને અનાજની શુદ્ધિ ને એ બધાને ધ્યાન રાખવામાં આવ્યું હોય તો એવા આહારને કલ્પનીય આહાર કહેવામાં આવે. સમજાણું બરાબર બધાને? સ્વામી, એમાં કાળ પણ આવે ને? કાળ એટલે હવે આપણે ઘઉંનો લોટ હોય રોટલીનો, તો અમુક ચોમાસામાં અમુક કાળનો વાપરવાનો ને એવી રીતના કાળ હા, બી એટલે આવે. એ બધું જ કલ્પનીયમાં આવે. એટલે તો કીધું કે હમ બગડેલું ન હોવું જોઈએ, એમાં જીવ હા. જીવાત પડી ન હોવી જોઈએ, લાંબા જી સમયનું ન હોવું જોઈએ. તો એવું જે જી આભાર. આહાર લેવો તો એને કલ્પનીય આહાર કહેવામાં આવે. અને સ્વામી, એમાં કલ્પ કેટલા લેવાના એ બી હોય ને? કેટલા કલ્પ લેવાના? ના 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 ના, કલ્પ એટલે ખાલી એટલું ધ્યાન રાખવાનું, પહેલા પોર, બીજા પોર, ત્રીજા પોર. લેતી વખતે તો હર વખતે કઈ કલ્પ જયારે જાય ત્યારે એનો કલ્પ જ છે. જી જી આભાર સવારે જાય સ્વામી. તો સવારનો કલ્પ હોય, બપોરે જાય તો બપોરનો કલ્પ હોય, એવી રીતે. તો એ જી સંબંધી ન હોય. હા, કાળ માટે એટલું ધ્યાન રાખવાનું હોય કે ભાઈ કેટલા વખત પેલા બનેલો છે આ. હવે અમે જી ચણાનો લોટ કે કઈ લેતા હોય તો પૂછે કે કેટલા દિવસનો દળાવેલો છે. જાજા દિવસનો દળાવેલો હોય તો ના લઈએ, એમાં જીવ જીવાત હોવાની સંભાવના હોય એટલા માટે. આભાર સ્વામી. ને
તો કોઈ પણ જીવ રહિત નિર્દોષ આહાર હોય એને કલ્પનીય આહાર કહેવામાં આવે. બરાબર છે? પણ કલ્પનીય આહાર પણ ઘણીવાર લેવાય નહીં. તો એની માટે જે વપરાતો વિવેક છે એ વિવેકને એષણા કહેવામાં આવે. સમજાણું? હમ હવે સ્વામી જેમ કે કોઈ હા એટલે એટલે એ એસણા સમિતિમાં જ આવી જાય ને આ બધું? હા આવે એષણા સમિતિમાં, પણ એષણા સમિતિમાં બે શબ્દ આવે, કલ્પ અને એષણા. જી જી સ્વામી, આભાર આમ સ્વામી. આવે એષણામાં જ એષણા 3 પ્રકારની, ગ્રહણ એષણા, હમ પછી ગવેષણા, ગ્રહણેષણા અને ગ્રાસૈષણા 3 પ્રકારનું હોય. જી આભાર સ્વામી. ગવેષણા, પછી આવે ગ્રાસૈષણા, ગવેષણા પછી આવશે ગ્રહણેષણા, પછી આવે ગ્રાસૈષણા. આ એષણાના 3 પ્રકાર છે. હવે એમાં ગવેષણા, આ ત્રણેય આહાર લેવાના વિવેક છે. બરાબર. ગવેષણા એટલે શું કે આહાર કલ્પનીય છે કે અકલ્પનીય છે એ વિચારવું, એ ગવેષણા છે. કલ્પનીય છે તો એ કઈ જગ્યાએ રાખેલો છે. સમજી લો કે હોય બરાબર, પણ કાચા પાણીમાં રાખ્યો, શ્રીખંડ છે, કેરીનો રસ છે, પણ નીચે બરફ રાખ્યો છે, ઠંડુ પાણી રાખ્યું છે, ગરમ દાળ ભાત ને બધું છે, પણ ઉપર કા કોથમીર નું તણખલું હોય, કા લીંબુનું બીજ પડ્યું હોય, કા કઈ બીજી સચેત વસ્તુ પડી હોય, પાણી પડ્યું હોય. સમજાણું? જી સ્વામી. તો કલ્પનીય છે પણ ગવેષણીય નથી. ગવેષણીય એટલે શું કે પેલા જોવું કે કલ્પનીય છે કે નથી કલ્પનીય, ઈ જોવું. પછી જોયા પછી નક્કી કરો. હા લેવા જેવું છે કે નથી લેવા જેવું. બધું છે કલ્પનીય. સમજી લો કે બટેટાનું શાક છે એ કલ્પનીય હોય, તમે તમારા માટે બનાવ્યું છે, અમારા માટે બનાવ્યું નથી. હા, તો અમારી માટે કલ્પનીય છે પણ ગવેષણીય નથી, લેવા જેવું નથી. કારણ કે ઈ આહાર લેશો તો લોકોમાં શું તમારી છાપ પડશે? તો સાધુનો આચાર તો એવું છે કે યદ્યપિ શુદ્ધમ નાચરણીયમ નાકરણીયમ. શુદ્ધ હોય તો પણ એનું આચરણ કરવા જેવું ન હોય. ઈ ગવેષણાનો વિવેક છે. ગવેષણા એટલે લેવાનો વિવેક. પછી કલ્પનીય છે પણ ઢોળાતા ઢોળાતા આપે, તો એ ગવેષણીય નથી. સમજાણું તમને? ગવેષણીય છે અને કલ્પનીય છે પણ ઉપરથી એકદમ ફેંકે છે તો પણ ન લેવાય, એ ગવેષણીય નથી. પછી કલ્પનીય હોય પણ છોકરો રોતો હોય કે આ નહીં આપો અને અમે લઈએ, તો એ ગવેષણીય ન કહેવાય. કલ્પનીય છે પણ આગળ કોઈ ભિક્ષુ લે છે તો એવા આહારને નહીં લેવાનું. તો આ બધું વિવેક છે, એ વિવેકને ગવેષણા કહેવાય. કલ્પનીય આહાર છે પણ પ્રેગ્નેન્ટ કોઈ લેડીઝ હોય અને એ ઊભી હોય ને બેસે ને બેઠી હોય તો ઊભી થાય, તો એવો આહાર પણ ન લેવાય. કલ્પનીય છે પણ બાળકને એ ખવડાવતી પીવડાવતી હોય ને ખવડાવવાનું છોડીને આપે તો પણ ન લેવાય. તો આ બધાને કહેવાય ગવેષણા. કલ્પનીય હોવા છતાં પણ લેવું કે ન લેવું એ વિવેકને ગવેષણા કહેવાય. સમજાણું બરાબર? સમજાણું? જી સ્વામી.
તો પેલું છે ગવેષણા, એ વિવેક છે કે આ મારે લેવા જેવો છે કે નહીં. કલ્પનીય છે પણ લેવા જેવો છે કે નહીં. હમ હમ? હવે એના ઘરે સરસ આહાર બનાવ્યો હોય પણ પણ આપણને એમ થાય કે હવે આ ઘર એટલું સાધારણ છે, એના ઘરે ક્યારેક બન્યું હોય તો સ્વાભાવિક છે ઘરના લોકોને ક્યારેક મળતું હોય તો એવો આહાર કલ્પનીય હોય તો પણ સાદું કે મને ખપ નથી. તો આ બધામાં શું જોઈએ? વિવેક જોઈએ કે ન જોઈએ? હા એ સ્વામી. જી સ્વામી. ઘણી વાર લેડીઝ ને ઓરાવાના બહુ ભાવ હોય પણ જેન્ટ્સ ને જરાય ભાવ ન હોય. તો કોઈનું પણ એકનું મોઢું પણ કટાણું થતું હોય, કોઈ એકની પણ અરુચિ થતી હોય તો સાધુને એ હાર ન ચાલે. હમ બધાની સંમતિ હોય, બધાનો ભાવ હોય, ઓછા વધતો હોઈ શકે પણ હોવો જોઈએ તો લેવાય. તો આ બધો વિવેક એને કહેવાય ગવેષણા. તો કલ્પનીય આહાર હોવો એટલું જ પર્યાપ્ત નથી, એની ગવેષણીય પણ હોવો જોઈએ. સમજાણું બરાબર? જી. જી સ્વામી. પછી ગ્રહણેશના. ગ્રહણેશના એટલે કે ભાઈ તમે એના તપેલામાં જોયું પછી કેટલો લેવો અને કેવી રીતે લેવો. તમારે ઓરાવનાર હોય એની સામે પાત્રું તમારે કેટલા ડિસ્ટન્સમાં રાખવું જોઈએ કે જેનાથી કોઈ જોડાય જીવ નહીં. હિંસા ન થાય, વિવેક રે, હમ જતના રે. હમ સમજાણું? તો એને લેવો કઈ રીતે, પછી કેટલો લેવો. સામેના તપેલા ઉપરથી ખ્યાલ આવી જાય કે એના ઘરમાં જમનારા કેટલા છે, હમ કેટલો આહાર લેવાય. જી સ્વામી. સમજાણું? તો એ જે વિવેક હોય એ વિવેકને શું કહેવાય? તો કે એ વિવેકનું નામ છે ગ્રહણેષણા. હમ લેવું તો કેવી રીતે લેવું? લેવામાં પણ વિવેક હોય કે સમજી લો કે રોટલી, શાક, ભાત ઠોસ વસ્તુ હોય, લિક્વિડ વસ્તુ હોય તો લિક્વિડ વસ્તુ શેમાં લેવાય, ઈ પાત્રું ક્યાં રખાય અને વિવેકપૂર્વક ઉપાશ્રય સુધી લાવે તો વચ્ચે રસ્તામાં ઢોળાય નહીં, ફોડાય નહીં. એવી રીતે ચેતનાપૂર્વક ઈ લે તો એ બધું શેમાં આવે? તો કે બધું ગ્રહણમાં આવે. હા, અમને તો ગુરુદેવે ત્યાં સુધી કીધું, અમે લોકો ગોચરી લઈને આવતા હોય ને હમ તો જોડી એકદમ મૂળમાંથી પકડીએ ને, જોડી એકદમ મૂળમાંથી પકડીએ તો ગુરુદેવ તરત જ એમ કે ઢીલી કરો, ઢીલી કરો. આ કે તમે ગળા ફાંસો શું આપ્યો છે પાત્રાને? હા સમજાણું? હમ તો આ બધા વિવેકને કહેવાય ગ્રહણેષણા. ઢોળાતા ઢોળાતા ન લેવાય, બરાબર? પછી ઉપર નીચેનો વિવેક રાખીને લેવાય. પછી લેવો તો કેટલો લેવો. એ બધા વિવેકને કહેવાય ગ્રહણેષણા. બરાબર? પછી ગ્રહણ કરીને આવ્યા પછી વડીલો પાસે એની આલોચના કરે, આહાર દેખાડે. બરાબર? નહીંતર ઘણી વાર એવું થાય કે પોતાને ભાવતો હોય એવો આહાર હોય તો એમ થાય કે ઉપર રાખીશ તો બધા વડીલો લઈ લેશે તો મારી માટે કાંઈ નહીં બચે. તો સારો સારો આહાર નીચે છુપાવે ને ઓલો નબળો આહાર ઉપર લઈને આવે. તો આવું બધું હોય તો આ બધું ગ્રહણેષણાના દોષ કહેવાય. તો આવું બધું થાય. 10 વૈકાલિક સૂત્રમાં આવી બધી જ વાતો આવે. પછી સારો સારો આ તો પોતે લઈને ફટાફટ ખાઈ લે એવું ન કરાય. પેલા એની આલોચના કરો ગુરુ પાસે. એક એક વસ્તુ એમને બતાવો. હા, બતાવ્યા પછી એક એક વસ્તુની આલોચના કરો, એના ભાવની વાતો કરો. તો આ બધું જ ગ્રહણેષણાની અંદર આવે. હા, પછી આવ્યો છે આહાર તો અહીંયા વાપરનારા આટલા જણા છે તો મારે કેટલો આહાર ખવાય. મને ભાવતી વસ્તુ છે એટલે હું આખો મારો કટોરો ભરી લઉં એવું ન હોય. મને ભાવતી વસ્તુ છે ને જમનારા આપણે આટલા બધા છે તો બધાનું ધ્યાન રાખીને ગ્રહણ કરવું. આ બધું ગ્રહણેષણામાં આવે. સમજાણું? ટોપિયામાં છે એટલે મને ભાવે એટલું હું ખાઈ લઉં, પછી પાછળ માટે બચ્યું કે ન બચ્યું એવું ધ્યાન ન રાખો તો એને ગ્રહણેષણા ન કહેવાય. હા, તો અમને અમારા મોટા ગુરુદેવ કે અમારા મોટા માસ્તરજી એવું કેતા
કે ભાવે છે એવું જોઈને નહીં ખાવાનું, પાત્રું જોઈને ખાતા શીખવાનું. અને એમ થાય કે આ વસ્તુ બરાબર નથી તો સાવ જરાક જ લે, તો એમ પણ નહીં લેવાનું કે આટલી વસ્તુ છે ને નથી સ્વાદમાં બરાબર તો બધાના ભાગે કેટલી આવશે, એવું જોઈને એટલી વસ્તુ પણ પોતે લઈ લેવાની. તો આ બધા વિવેકને શું કહેવાય? તો કે આ વિવેકને ગ્રહણેષણા કહેવાય. ગ્રહસ્થીને ત્યાંથી લેવાથી લઈને પોતે પોતાની ડીશમાં લે ત્યાં સુધીનું બધાને ગ્રહણેષણા કહેવાય. સમજાણું બધાને? જી તમારે લોકો પણ શીખવા જેવું છે કે હા આપણે કેટલું જમાય કેટલું લેવાય. હમ. બરાબર છે? જી હા, સમજાણું બધાને ગ્રહણેષણા? હા સર. અને પછી ગ્રાસેષણા. ગ્રાસેષણા એટલે તમારી ડીશમાં તમારો આહાર આવી ગયો. હમ બરાબર? તો તમારી ડીશમાં આવ્યો ને તમે એમ કહો કે ઓ એક તો અમે લઈ આવ્યા, પછી અમને આ પીરસવામાં આવ્યું, આટલું ગ્રહણ થયું, પછી હવે તો આ ડીશ તો બધો મારો જ છે તો મારે જ ખાઈ જવો જોઈએ ને. હમ પણ એમ પણ નહીં, ઈ લીધા પછી ગ્રાસેષણા એટલે તમે તમારા મોઢામાં નાખો એ પેલા તમારાથી જેટલા વડીલો છે બધાને વિનંતી કરો કે તમે મારી ડીશમાંથી કંઈક આહાર લઈને મને તારો, સાહુ જ જામી તાર્યો. એ ભગવાન મારા આહારમાંથી મારી લબ્ધિનો આવ્યો, એ મારી લબ્ધિનો આહાર છે. હા, હમ અને મારી લબ્ધિના આહાર માટે આપણે બીજાને આમંત્રણ કરવું, વડીલોને, એને તો એ ગ્રાસેષણાનો વિવેક છે. સમજાણું? અને વડીલો એ લીધું ન અને ઘણી વાર ન લે આપણને આપે જે પણ, તો એ આહારને રાગદ્વેષ કર્યા વગર મોઢામાં મૂકો તો સાપ જેમ બિલમાં જાય, હા, એવી રીતે સાવચેતી પૂર્વક એક બાજુ મૂક્યું છે તો એક જ બાજુ ચાવી અને આહારને પાણીની જેમ ચાવીને રસમય બનાવે અને પછી ગળા નીચે ઉતારે, અને પાણી હોય તો એને મોઢામાં રાખે અને ચાવીને નીચે ઉતારે. તો આહાર અને પાણી બંનેનું આપણા જૈન ધર્મમાં જે રીતે વર્ણન છે એ રીતે અગર આહાર કરવામાં આવે તો કોઈને બીમારી ન આવે. હમ સમજ્યા? તો આહારને પીઓ અને પાણીને ખાઓ, આ આગમનું સિદ્ધાંત છે. પાણીને ધીરે ધીરે મોઢામાં ઘૂંટડો લીધો અને પછી એને 5-10 સેકન્ડ રાખીને પછી તમે ગળા નીચે ઉતારો. અમે હમણાં અહીંયા ગોરાઈમાં દવા માટે ગયા હતા, એને બહુ સરસ વાત કરી કે આપણા શરીરને 3 ચીજની જરૂર હોય, આહાર, પાણી અને આહાર. તો હવા, પાણી ને આહાર. તો હવા તમારા શરીરમાં એટલે ઓક્સિજન તમારા શરીરમાં પ્રોપર જવું જોઈએ, તો એની માટે આપણે શ્વાસ લઈએ છીએ, આપણી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ બલ પ્રાણ મહત્વનો છે કે તમે શ્વાસ કઈ રીતે લ્યો છો. પછી તમે પાણી લ્યો છો તો પાણી કેટલું લેવું જોઈએ, પાણી કઈ રીતે પીઓ છો એ. અને આહાર, તમારી શરીરની પ્રકૃતિ શું છે, તમારા શરીરની પ્રકૃતિ કફની છે તો તમારે કેવા આહાર લેવા જોઈએ, તમારા શરીરની પ્રકૃતિ પિત્તની છે તો તમારે કેવો આહાર લેવો જોઈએ, તમારા શરીરની પ્રકૃતિ વાયુ છે તો તમારે કેવો આહાર લેવો જોઈએ. તો પોતાની શરીરની પ્રકૃતિ પ્રમાણે આહારનું સેવન કરે, આ 3 વસ્તુનું ધ્યાન કરે, એને કોઈ દિવસ બીમારી ના આવે. હમ એવું અમને ડોક્ટરે સમજાવ્યું. અને કીધું કે જે કોઈ પણ સત્ય સુધી પહોંચે છે બધાની વાત એક જ સરખી હોય. આપણા આગમમાં પણ આ જ વાત છે. પણ ત્યાં એક દ્રષ્ટાંત આપ્યો કે સાપ જેમ બિલમાં જાય એમ તમારે હા કેમ બિલમાં જાય, કેવી રીતે બિલમાં જાય, જોયું છે કોઈએ? પેલા સીધો તો જાય. પેલા છે ને મોઢું નાખે, મોઢું નાખે અને અંદરની બધી સ્થિતિનું અવલોકન કરી લે કે અંદર કોઈ ઓબ્જેક્શન નથી ને, કોઈ તકલીફ નથી ને. પછી જેવું બરાબર છે એટલે તરત જ મોઢું બહાર કાઢી લે. એટલે બહારથી કોઈ એના પર પથ્થર ન મારે, કોઈ કાંઈ ન કરે, એટલે મોઢું બહાર કાઢે અને પછી આખું શરીર એનું અંદર ધીરે 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 લે. આજુબાજુમાં ક્યાંય આમથી આમ આ ગલાફતી આ ગલોફો ને આ ગલોફતી આ ગલોફ એવું ન કરે. સાપ બહાર ચાલે ત્યારે વાકો ચૂકો ચાલે, પણ જયારે એના બિલમાં જાય ત્યારે સીધો જાય.
તો જે બાજુ કોળિયો મૂક્યો ત્યાં જ ચાવીને કોળિયો ત્યાંથી નીચે ઉતરે. પછી ભલે બીજો કોળિયો આ ગલોફામાં લ્યો, ત્રીજો અહીંયા લ્યો, ઈ ચાલે, પણ એકનો એક કોળિયો અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા ફરે તો ઈ યોગ્ય રીત ન ગણાય. હે તો સાપ જે બિલમાં ક્યારે જાય, આખું શરીર એનું વયું ગયું હોય પછી એ મોઢું અંદર લઈને અંદર જાય, તો આમ આખો કોળિયો પૂરેપૂરો ચવાઈ જાય પછી એ ગળા નીચે ઉતારે. તો આ એક એની આહારની ગ્રાસેષણાની પદ્ધતિ છે. તો આહારને કેટલી વાર ચાવવો, અને જો આવા વિવેકથી આહાર લે ને તો આખા દિવસમાં સ્ત્રીને 28 કવલની જરૂર પડે ને પુરુષને 32 કવલની જરૂર પડે, એનાથી વધારે આહારની જરૂર ન પડે જો આ રીતથી આહાર અને પાણી લેતા હોય તો ગ્રાસેષણા સમજાણું બરાબર? એષણા કલ્પનીય એટલે નિર્દોષ સૂચતો, અને એષણીય એટલે શું તો કે ગવેષણા, ગ્રહણેષણા અને ગ્રાસેષણા ત્રણેય પરિપૂર્ણ હોય ત્યારે એને એષણિક આહાર કહેવામાં આવે. તો માત્ર આહારનું નિર્દોષ હોવું જ એટલું જ પર્યાપ્ત નથી, એની સાથે ગવેષણીય પણ હોવું જોઈએ, ગ્રહણેષણીય પણ હોવું જોઈએ અને ગ્રાસેષણીય પણ હોવું જોઈએ. સમજાણું બધાને? હા, તો આવું તો આપણે બધા જ કરી શકીએ ને કે અમારે જ કરવાનું હોય ખાલી? ના ના, બધાય કરવાનું. તો બધા આયુર્વેદ વાળા બી કહે છે આમ કરો. બરાબર. અને છેલ્લું કીધું કે આવી રીતે શાંત જીવન, સમાધિમય જીવન વ્યવહાર અને એષણિક આહાર લીધા પછી શું કરે તો કે સમાધિ મરણનો મનોરથ સેવે. હા, કે અંતિમ મારું મરણ કેવું થાય તો કે સમાધિમય. ને સમાધિ મરણ કોનું થાય તો કે સમયે સમયે થતા મરણમાં જે સમાધિ પૂર્વક રહી શકતો હોય એનું મરણ સમાધિમય થાય. જિંદગી આખી ઉચાપત જ કરી હોય તો એનું મરણ સમાધિ કેવી રીતે થાય? તો સમાધિ મરણ એ જિંદગીની સમયે સમયની જીવાતી સાધના છે. હા, કે જે શાંત ભાવથી જીવતો હોય, સમાધિ ભાવથી જીવતો હોય, નિર્દોષતાથી જીવતો હોય તો એનું મરણ પણ કેવું હોય તો કે મરણ પણ એનું સમાધિ પૂર્વકનું હોય. બરાબર છે? હા, તો સાધુનું મોક્ષ માર્ગનું છેલ્લું ચરણ શું છે તો કે ભાવ માર્ગનું છેલ્લું ચરણ છે એની અંતિમ યાત્રા. તો એની અંતિમ યાત્રા કેવી હોય તો કે સમાધિમય હોય, શાંતિમય હોય. હા, એક પણ જગ્યાએ એનો ઉપયોગ રોકાયેલો ન હોય, એક પણ જગ્યામાં એની જીજીવિષા પડી ન હોય, એક પણ જગ્યામાં એની આસક્તિ ન હોય. ઝીણામાં વસ્તુની એને છેલ્લે પોતે નિર્યામણા એટલે આલોચના, છેલ્લા સમયની આલોચનાને નિર્યામણા કહેવાય. આલોચનામાં તો હજુ કઈક છૂટી જાય પણ નિર્યામણામાં ઝીણા લખી આપો. નેટવર્ક કર્યું લાગે. સ્વામી નેટવર્ક નથી બરાબર. સ્વામીનું નેટવર્ક બધું ગયું ના ચાલે. બધાને સમજાણું? ના સ્વામી, તમારું નેટવર્ક હા, છેલ્લામાં છેલ્લી સમયની આલોચના ને શું છેલ્લા સમયની સાધના સમાધિ મરણની.
હા, સાધના. હા, કે સમાધિ કોને કહેવાય? કે જ્યારે આપણા શરીરમાંથી આપણા આત્માના પ્રદેશો નીકળતા હોય ત્યારે આત્માના પ્રદેશો કોઈ પણ જગ્યાએ રોકાયા વગર હમ. એકદમ બંદૂકના ધડાકાની જેમ નીકળી જાય એને સમાધિ મરણ કહેવાય. ઓલા ઈયળની જેમ ધીરે 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 નીકળે એમને એક ધડાકે, ક્યાંય પણ એની આસક્તિ નથી, રોકાયા વગર સડસડાટ જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં પહોંચે તો આ મરણને સમાધિ મરણ કહેવામાં. બરાબર? તો આપણું 11મું અધ્યાય પૂર્ણ, આપણો ટાઈમ પણ પૂરો. ધન્યવાદ સ્વામી. સમજાઈ ગયું બધાને આપણો આખો મોક્ષ માર્ગ, ભાવ માર્ગ? ભાવ માર્ગનો અંતિમ પડાવ યા તો એકાવતારી હોય એટલે 3 ભવ હોય અથવા તો અંતિમ ભવ હોય. એ ભાવ માર્ગનો નિષ્કર્ષ છે. છેલ્લું કે હવે તમે કેટલા દેહ ધારણ કરશો. મર્યાદામાં પર્યાપ્ત, વધુમાં વધુ 15 ભવથી વધારે ન ભવ કરે તો કહેવાય કે આ ભાવ માર્ગ ઉપર છે. બરાબર? તો આપણો 11મું અધ્યાય પૂરું. હવે 12મું અધ્યાય સમવસરણ. હા, સમવસરણ કોને કહેવાય? દ્રવ્ય સમોસરણ અને ભાવ સમોસરણ, એની વાત આપણે હવે અવસરે કરશું. બરાબર છે? બધાને સમજાઈ ગયું? આ અધ્યયન આખું સમજાઈ ગયું ભાવ માર્ગનું? સ્વામી, હાજી. આ નિર્યામણાનું ફરીથી સેજ બોલો ને. શું નિર્યામણા? નિર્યામણા, હા, આલોચના અને નિર્યામણામાં શું ફરક? કે આલોચના એટલે દિવસ સંબંધી કે રાત્રિ સંબંધી જે કંઈ પણ શુદ્ધિકરણ દોષોની કરવામાં આવે એને આલોચના કહેવાય. અને નિર્યામણા એટલે જિંદગી આખાની. હા, પ્રમાદવશ, અજ્ઞાનતાવશ કે નાદાન્યતવશ આપણે કોઈ પણ એવી ભૂલો કરી હોય કે જેની આલોચના કરવાની બાકી હોય, એની માટે આપણે, આજે તો બહુ ટાઈમ થઈ ગયો છે પણ નેક્સ્ટ ક્લાસમાં મને કહેજો, સુમંગલ આચાર્ય યાદ રાખજો. હા, એના ઉપરથી તમને નિર્યામણા સમજાઈ જશે. 500 શિષ્યોના આચાર્ય સુમંગલ આચાર્ય, એટલું મને ખાલી યાદ કરાવજો. તો અંતિમ સમયે થતી આખા જીવન દરમિયાન થયેલી ભૂલોની શુદ્ધિ એને નિર્યામણા કહેવાય. દિવસ કે રાત્રિ દરમિયાન થતા પાપોની આલોચના, અથવા તો દિવસ કે રાત્રિ સંબંધિત થયેલા દોષોનું શુદ્ધિકરણની પ્રક્રિયા એને આલોચના કહેવાય. અને આખા ભવ દરમિયાન થયેલી ભૂલોની શુદ્ધિ એને નિર્યામણા કહેવાય. સમજાણું? ભલે, તો મને યાદ કરજો, નિર્યામણા સુમંગલ આચાર્ય. એમાં વધારે તમારે સટીક જવું પડે, વધારે તમને ઊંડી એક એક ચીજો યાદ કરાવીને આવું કઈ નથી થયું ને, આવું કઈ નથી થયું ને, એ આખા જીવન દરમિયાનની, અથવા તો એને જાતિ સ્મરણ જ્ઞાન તો ભવ દરમિયાનની જે કઈ પણ દોષની વૃત્તિ પ્રવૃત્તિ થઈ હોય તો એનાથી નિવૃત્ત થવું એને નિર્યામણા કહેવાય. તો ભવ સંબંધી શુદ્ધિ એને નિર્યામણા કહેવાય. અને દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન થતી શુદ્ધિ એને આલોચના કહેવાય. કે વર્ષ દરમિયાન થતી ભૂલો, જેને આપણે સંવત્સરીના દિવસે આલોયણા કહેતા હોય, પણ એ લિમિટેડ સમયની હોય. બરાબર?
ધન્યવાદ સ્વામી, ખૂબ ખૂબ આભાર. જંબાઈદમ બચ્ચામિદમ હિનખરમ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડી મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયણ સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જેનેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિબ્બેહિમ. સ્વામી કાલે લેવાતી ને? હા કાલે લેશું. હા પોરસી અને એકાશાના પચખાણ. પોરસી પચખાણ ચોવ્યમ પ્યારમ પચકેસનમ પાણං ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગેણમ સહસા ગારણં સવ સમાહિવત્યા ગારણં અપાણං ઉસીરે. એકાશનું કે વ્યાસનું? એકાશનું. એકાશના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકેસનમ પાણંગ ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગેણમ સહસા ગારણં સવ સમાહિવત્યા ગારણં અપાણંગ ઉસીરે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપ સરે છાતામાં હા. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોએ સવ્વસાહુણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો દમો મંગલમ. ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો દમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા શુક્લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ગુરુ મૈયા કી જય. ગુરુ મૈયા કી જય. ભલે બધાને ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર સ્વામી. કાલે સવારે બધા મળશું. હા કાલે સવારે લેશું તત્વાર્થ. જય સ્વામી. સાતામાં બિરાજો. સાતામાં રહેજો સ્વામી. હાજી. સાતામાં રહેજો. કાલે સવારે બધા 7:30 જોડાઈ જજો.